વિશ્વસ્તરીય શિક્ષણ તરફ ગુજરાતનું વધુ એક ગૌરવપૂર્ણ પગલું છે। યુજીસી દ્વારા કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમસથી પ્રતિષ્ઠિત માન્યતા મળી છે। ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની છે। આ માન્યતા યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન, નવીનતા, સુશાસન, આંતરરાષ્ટ્રીયકરણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સફળ અમલીકરણની સાક્ષી છે। ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર ટીમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ। હિતલ, આ જે સ્ટેટ યુનિવર્સિટી જે પ્રથમ મળી છે અને કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમસ માન્યતા મળી છે, આ માન્યતાથી શું ફરક પડશે યુનિવર્સિટીમાં? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે વિશ્વ સ્તરીય શિક્ષણ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે ને આ સમગ્ર જે માહિતી છે એ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સોશિયલ મીડિયામાં મૂકીને આપી છે। ગુજરાત યુનિવર્સિટીને યુજીસી દ્વારા જે રેન્ક આપવામાં આવ્યો છે એ રેન્ક ગુજરાતની આ પ્રથમ એવી યુનિવર્સિટી મળી છે કે જેને આ રેન્ક મળ્યો છે। સ્વાભાવિક છે કે આના કારણે ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં વધારો થશે અને સાથે સાથે યુજીસીની જે ગ્રાન્ટો આવતી હોય છે એ ગ્રાન્ટોમાં પણ આના કારણે અસર દેખાશે। એટલે વિદ્યાર્થીઓ માટે સંશોધનથી માંડીને અન્ય જે પ્રવૃત્તિઓ છે, શિક્ષણની પ્રવૃત્તિઓ, એમાં પણ વેગ મળશે। જી જનક, બિલકુલ આભાર હિતલ। તો આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીને લઈને કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમસ હાલમાં જે પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની છે તેને લઈને પણ ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન।